નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 18 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો ભારતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 16 જાન્યુઆરી. આપણે બધીને ખ્યાલ જ હોય, સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. આજે એક દિવસ છે મહત્વનો, તો આપણને યાદ રાખવું સ્ટાર્ટઅપ વિશે. ભારત રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ દર વર્ષે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 16 જાન્યુઆરી 2026 ના રોજ સ્ટાર્ટઅપ જે દિવસ છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલા એક દાયકા સમાપ્ત થઈ ગયો, એટલે કે 10 દિવસ કમ્પ્લીટ કરી ચૂક્યું છે. ભારતના ઉદ્યોગ સાહસિકના ઉર્જા આપવા માટે 16 જાન્યુઆરી 2016 ના રોજ આ સરકારે સ્ટાર્ટઅપ યોજના ઇન્ડિયા શરૂ કર્યું હતું. અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી અને સૌથી વૈવિધ્યભર સ્ટાર્ટઅપ ઇકોનોમીની પરિવર્તન થઈ રહ્યું છે. અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને જ આપણે ઓળખીએ છીએ ભારતની કરોડરજ્જુ અને આર્થિક વિકાસના એન્જિન તરીકે. તો ખાસ આવા મહત્વના પોઈન્ટો સાથે સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી, તો યાદ રાખવી, કારણ કે એને દાયકો સમાપ્ત કર્યો છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે સ્ટાર્ટઅપ દિવસ, યાદ રાખવું. ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરી વૈશ્વિક પારિવારિક દિવસ અને DRDO નો 68મો સ્થાપના દિવસ. 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરી વિશ્વ પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ. 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ. 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ. 12 જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવ્યો. 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના વેટલન્સનો દિવસ અને 15 જાન્યુઆરીએ ભારતીય સેનાનો દિવસ જયપુર ખાતે ઉજવ્યો છે. તો ખાસ આ મહત્વના ઇમ્પોર્ટન્ટ દિવસો પણ આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે 21 જિલ્લાઓમાં સિકલ સેલ માટે ખાસ સ્ક્રીનિંગ ડ્રાઈવ શરૂ કર્યા છે? તો મહારાષ્ટ્રએ શરૂ કર્યા છે, કારણ કે અહીંયા સિકલ સેલનું પ્રમાણ વધી રહ્યું છે અને આની કોઈ દવા નથી, જે છે એ બહુ જટિલ છે. તો જોઈ લઈએ. મહારાષ્ટ્ર સરકારે આજથી સિકલ સેલનું પ્રમાણ વધુ હોવાની તેના 21 જિલ્લાઓમાં એક ખાસ સ્ક્રીનિંગ ઝુંબેશ શરૂ કર્યું છે. 27 ફેબ્રુઆરી સુધી આ હાલવાનું છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું, અંત્યોદય એટલે કે અરુણોદય આ એક અભિયાન છે, એનું નામ છે, આ શરૂ કરી રહ્યું છે. 27 ફેબ્રુઆરી સુધી રહે આજથી. અને આનું ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનું છે એક પણ વ્યક્તિનું સ્ક્રીનિંગ કવાયતથી વંચિત ન રહેવું. આરોગ્ય વિભાગ જે સિકલ સેલ વહેલ નિદાન અને સારવારને મહત્વ પર ભાર મૂક્યું છે, કારણ કે આનું જોઈ લઈએ હવે કઈ ઉપાય નથી. સિકલ સેલની વાત કરીએ, એક અતિ આધુનિક રક્ત વિકાર છે, જે હિમોગ્લોબિન જમીનમાં ફેરફાર થાય ને, જનીનમાં ફેરફાર એના કારણે થાય છે. આના કારણે શું થાય? તો પેલા ઇમેજ થી સમજીએ છે. જો નોર્મલ સિકલ સેલ હોય ને એ આ ટાઈપના ગોળ હોય છે, જ્યારે આ સિકલ સેલની બીમારી થાય ને એમાં આવા સિકલ સેલ થઈ જાય. આવા સિકલ સેલ થઈ જાય તો હું ઓક્સિજન લઈ જવામાં અસમર્થ રહે, અથવા તો જે લઈ જાય એ ઓછા પ્રમાણમાં લઈ જાય, તો માણસને પછી તકલીફ થાય અને ખૂબ તકલીફ થાય છે આના માટેની. અને આ એક કારણે લાલ રક્ત કોશિકાને ગોળાકાર થવાના બદલે અંધચંદ્રાકાર એટલે કે અર્ધચંદ્રાકાર બને છે, આ ટાઈપના દાંતેડા આકારની, અને ઓક્સિજન વહન કરવામાં અસમર્થ બને છે. રક્તવાહિનીઓ અટવાઈ જાય છે, જેના કારણે પીડા અને અંગોને નુકસાન થાય છે. આ છે એક સિકલ સેલ રોગ, તો આપણને ખબર હોવી જોઈએ. અને બોન મેરોમાં આનું નિર્માણ થાય છે. રક્ત એટલે કે RCB વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ લગભગ 120 દિવસ જેટલું એનું આયુષ્ય હોય. સિકલ સેલ થાય ને ત્યારે એનું આયુષ્ય ઘટી જાય, 10 થી 20 દિવસ જ રહે. અને ખબર હોય તો આ ઓલી બોટલું ચડાવે ને એ આના કારણે થાય છે. સિકલ સેલ રોગનો કોઈ ઈલાજ નથી. સિકલ સેલ રોગ જે એક સારવાર અસ્થિ મજ્જા પ્રત્યારોહણ થાય છે, એટલે કે અસ્થિ મજ્જામાં સિકલ સેલનું નિર્માણ થાય, એને બદલાવી નાખીએ તો વ્યક્તિ હાજો થાય એવી સંભાવના છે. કોઈ ખૂબ જટિલ છે અને બહુ ખર્ચાળું છે, એના માટે બધા એફોર્ડ ન કરી શકે, એટલે યાદ રાખવું. સિકલ સેલ એનિમિયા નાબૂદી કાર્યક્રમની વાત કરી લઈએ, કારણ કે રાષ્ટ્રીય મિશન જુલાઈ 2023માં આને શરૂ કર્યું હતું PM મોદીએ. ક્યાંથી? તો કે મધ્યપ્રદેશના શાહડોલ ખાતેથી. એ પ્રશ્ન પૂછાઈ ગયો, તો યાદ રાખવું પડશે. અને 2047 સુધીનું આપણું લક્ષ્ય છે, યાદ રાખવું, ભારતનું લક્ષ્ય. આ બંનેને નાબૂદ કરી દેવું, સિકલ સેલ અને એનિમિયા બંનેને. 19 જુલાઈના દિવસે આપણે સિકલ સેલ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ખાસ આવા ફેક્ટો સાથે આ એક મહત્વનો રોગ આપણને યાદ રહેવું જોઈએ.
ત્યારબાદ મુકેશ અંબાણી ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવી રહ્યા છે? તો જામનગર ખાતે બનાવી રહ્યા છે. જામનગર લગભગ ખાતે કરી લેવાની ઈચ્છા ધરાવે છે મુકેશ અંબાણી. રિલાયન્સ જામનગર ડેટા સેન્ટર મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે. આ સાહસિકમાં ભારતનું એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં નવીડ પાસેથી એઆઈ જે સેમિકન્ડક્ટર ખરીદવા માટે સમાવેશ કર્યો છે. આ જાહેરાત ખુદ આપણા ભાઈ એટલે કે મુકેશ કાકાએ કરી છે. જેન્સ જુવાંગો સ્થાનિક એઆઈ ઉત્પાદનને મહત્વ પર ભાર મૂકશે, જ્યારે અંબાણી તેમના મજબૂત ડિજિટલ કનેક્ટિવિટીના કારણે ભારતની સંભાવનાઓ પર પ્રકાશ પાડશે. આ એઆઈ દ્વારા તો ખાસ બને ક્યાં ને એ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતમાં બની રહ્યું છે, એમાં જામનગરનું પસંદ કરી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે, તો યાદ રાખવું. ત્યારબાદ કઈ એજન્સીનો વોયેજર-1 પૃથ્વીનો સૌથી દૂરનો જે માનવ અવકાશી પદાર્થ થઈ ગયો, જે 2026માં એક પ્રકાશ દિવસનો આંકડો પાર કરી નાખશે? તો નાસાનો આ એક ઉપગ્રહ છે, એટલો બધી દૂર વયો ગયો, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે કારણ કે બધીથી દૂર. તો નાસાનો વોયેજર-1 ઇતિહાસનો સૌથી દૂરનો માનવ નિર્મિત પદાર્થ બની ગયો, એક પ્રતિક્રિમ સમાપ્ત રેખા પર પાર કરવા જઈ રહ્યો છે. અને આ વોયેજર-1 નવેમ્બર 2026 સુધી પૃથ્વીથી એક પ્રકાશ દિવસ અંતરે પહોંચનાર પ્રથમ માનવ નિર્મિત પદાર્થ બનવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછશે તો યસ કે કેનો છે? તો કે નાસાનો છે. નાસા દ્વારા 1977માં આને લોન્ચ કરવામાં આવ્યો હતો. સૌરમંડળની બહાર ઇન્ટરનેટ અવકાશ મુસાફરી કરેલા સૌથી દૂરના માનવ નિર્મિત અવકાશ આ બની રહ્યો છે, અવકાશયાન બની રહ્યો છે. અને એક પ્રકાશ વર્ષ એટલે તો આપણને ખબર જ છે, એક પ્રકાશ દિવસ એટલે એની વાત કરેલી છે. હવે એક પ્રકાશ વર્ષ તમને યાદ હોય કોમેન્ટ કરી દો. એક દિવસમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવતું અંતરને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે, જે શૂન્ય અવકાશમાં ગતિ નિર્ધારિત ન હોય પણ 3×10⁸ સ્ક્વેર એના આજુબાજુ હોય છે. તો ખાસ એ પણ યાદ રાખવું, અંદાજિત હોય છે, આ કોઈ દી માપવા તો નથી, તો અંદાજિત પણ યાદ રાખી લેવી. તો નાસાની વાત કરી લઈએ. નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનલ એનું ફૂલ ફોર્મ થાય છે. 1958માં એની રચના થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. સૂત્ર તો કે બધાના લાભ માટે. અને શિપ હમણાં જ બન્યા છે 15મા નંબરના જેરેડ આઇઝેકમેન. તો ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. ત્યારબાદ કયા દેશના જીવન વૈજ્ઞાનિક ટોબી ક્રિયન્સ જે ટાઇલર પુરસ્કાર એને પર્યાવરણનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, એ મળ્યો છે? તો અમેરિકાના છે. બહુ મહત્વનું છે કારણ કે આ પુરસ્કાર ઇમ્પોર્ટન્ટ છે. તો અમેરિકાની ઉત્ક્રાંતિ જીવ વિજ્ઞાન ટોબી ક્રિયન્સ જે ભૂગર્ભ ફૂગ નેટવર્કની શાંતિ ઇકોસિસ્ટમને કેવી રીતે ટકાવી રાખવા માટે એક શોધ કરી હતી અને પૃથ્વીના વાતાવરણને નિયંત્રણ કર્યું હતું. એ શોધવા બદલ એને વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણનો સન્માન એકમાનો નવાજવામાં આવ્યો, જેને પર્યાવરણનો નોબેલ અથવા તો ટ્રાઇલર પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ટ્રાઇલર પુરસ્કાર જે પર્યાવરણ નોબેલ અથવા તો ગ્રીન નોબેલ કહેવામાં આવે છે, 3-4 નામો છે, તો ઇમ્પોર્ટન્ટ છે બધાય. શરૂ 1973માં થયો હતો. ઇનામી રકમ 2.5 લાખ મળે છે, જે તો કે સંઘર્ષ કેલિફોર્નિયા ઓફર એટલે કે યુનિવર્સિટી છે એના દ્વારા મળે છે. અને આ પુરસ્કાર પર્યાવરણ ક્ષેત્રે અસાધારણ કાર્ય કરનાર વ્યક્તિઓને મળે છે. આ બેનને મળ્યો છે, હમણાં અમેરિકાના છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા આપણને. ત્યારબાદ આ એવોર્ડ 2 ભારતીયોને અત્યાર સુધી મળી ગયો. 2015માં માધવ ગાડગીલ, જેનું હમણાં જ અવસાન થયું છે, તો એ તો યાદ રાખવાના હોય. 2020માં પવન સુખદેવ, જે અસ્થાયી જીવે છે, તો એને પણ યાદ રાખજો. ત્યારબાદ બમનવાસ કાકર જે કયા રાજ્યની પ્રથમ ઓર્ગેનિક પંચાયત બની ગઈ છે? તો રાજસ્થાનની. અને આ પંચાયતનું વાદ આવે એટલે રાજસ્થાનનો નાગોર જિલ્લો તો ફેમસ થશે. 26 એપ્રિલ કે 24 એપ્રિલ સાલવારી કઈ હતી? કોમેન્ટ કરી દો. 1959. ખાસ યાદ છે ને, પંચાયતી રાજની શરૂઆત અહીંથી થઈ હતી. રાજસ્થાનનો નાગોર જિલ્લો એ તો યાદ જ રાખવાનો હોય. રાજસ્થાનના બનવાસ કાકરસ ગામ પંચાયતના રાજ્યની પ્રથમ ગામ સંસ્થા બની ગઈ છે, જે સંપૂર્ણપણે ઓર્ગેનિક પ્રમાણપત્ર મેળવી લીધું અને સમુદાયે આગેવાની હેઠળ ટકાઉ ખેતીમાં એક મુખ્ય સીમાસી હાંસિલ કર્યું છે. નવા રચાયેલા કોટપુતી બહેરોન જિલ્લા સ્થિત પંચાયતના 7 ગામડા છે. આનો સમાવેશ થાય અને પંચાયતની ઔદ્યોગિક અને જાહેર આરોગ્ય ચિંતાને દૂર કરી અને રાસાયણ મુક્ત ખેતી, પર્યાવરણીય પશુધન વગેરેની આને શું કેવું પદ્ધતિઓ અપનાવી અને આ સીમાસિદ્ધ હાસિલ કર્યું છે. તો રાજસ્થાનની આ બમનવાસ કાકર પંચાયત છે, તો યાદ રાખવી. હવે જે વિવિધતા સંબંધિત કોપ આપણે 17 ભરીએ જ છે, એ 2026માં આર્મેનિયા ખાતે ભરાવાની છે. દર 2 વર્ષે ભરાય છે, ખ્યાલ છે ને, ઇમ્પોર્ટન્ટ છે. સિક્કિમ ભારતનું પ્રથમ સંપૂર્ણપણે ઓર્ગેનિક રાજ્ય બન્યું હતું.
ઘણીવાર પ્રશ્ન આવી ગયો તો એ પણ આની સાથે યાદ રાખવું. ત્યારબાદ વર્લ્ડ ઇમ્યુનેશન ફાઉન્ડેશને 19 જાન્યુઆરીના પ્રથમ રિસ્પોન્સિબલ નેટવર્ક ઇન્ડેક્સ લોન્ચ કરશે, જે કેટલા દેશોને આવરી લેશે? તો 153 દેશોને આવરી લેશે. ટોટલ દેશોની વાત કરીએ તો 195 છે. આમ તો ગણીએ તો 193 છે, કારણ કે બે દેશો નથી ગણતા કે હું દેશ છે, તો 195 યાદ રાખજો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ મુંબઈ ખાતે છે, અને ડોક્ટર આંબેડકર ઇન્સ્ટિટ્યુશન સેન્ટર છે ને, આ બધીના સહયોગથી વર્લ્ડ ઇમ્યુનેશન ફાઉન્ડેશન 19 જાન્યુઆરીના રોજ રિસ્પોન્સિબલ નેટવર્ક ઇન્ડેક્સ શરૂ કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વર્લ્ડ ઇમ્યુનેશન ફાઉન્ડેશનના અધ્યક્ષ જગદીશ મુખી એને જણાવ્યું છે, આની અધ્યક્ષતા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે ને રામનાથ કોવિંદ એના દ્વારા થઈ હતી. અને આ રિસ્યુબલ નેટવર્ક ઇન્ડેક્સ શરૂ કરવા જઈ રહ્યું છે, જેની વાત કરી લઈએ થોડી. આ સૂચના 3 મુખ્ય પરિમાણોને આધારિત હશે, એટલે કે નાગરિકનું ગૌરવ, ન્યાય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં જવાબદારી, કુદરતી સંસાધન સંચાલન, આબોહવા કાર્યવાહી, પર્યાવરણની જવાબદારી, શાંતિ, સહકાર અને જે વૈશ્વિક સ્થિતિ વગેરેને યોગદાન આપશે. અને આ સૂચના ખાસ કરીને 153 દેશોને આવરી લેવાનું છે, 195 દેશોમાંથી. તો આ તો ભૂલાવું જ ન જોઈએ, કારણ કે ફેક્ટ નીકળી શકે. જ્યારે વર્લ્ડ ઇન્ક્યુલેશન ફાઉન્ડેશનની વાત કરી લઈએ, જેની રચના 2021માં થઈ હતી. એની સ્થાપના શુભાંશુ મિત્તલ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં જે બૌદ્ધિક સંપ્રદાય અને નવીનતમ પ્રોત્સાહન આપવાના આનો ઉદ્દેશ્ય છે. હવે તેઓ પ્રથમ સૂચનાંકો બહાર પાડી રહ્યો છે, તો એ પણ યાદ રાખવું. અને અધ્યક્ષ પ્રોફેસર જગદીશ મુની છે. ખાસ મહત્વની સંસ્થા છે, તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના મિશેલ સ્ટાર ડિસેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો ઓસ્ટ્રેલિયાના છે. હમણાં એક કપ જોયો હતો ને, ત્યાં બહુ ફેમસ થયા હતા, તો એ કપ વિશે પણ માહિતી લેશું. તો ઓસ્ટ્રેલિયાના શાનદાર એસીસ શ્રેણી આપણે જોઈ હતી ને, એસીસ શ્રેણી ઓસ્ટ્રેલિયાએ જીતી હતી, એના અને ઇંગ્લેન્ડ બંને દેશો વચ્ચે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પેસ આક્રમણના નેતૃત્વ કરવા બદલ મિશેલ સ્ટારને ડિસેમ્બર 2025માં આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે બનાવવામાં આવ્યા છે. જ્યારે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથની વાત કરીએ તો લોરા વોલેન્ડ બન્યા છે, જે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન છે. તો ખાસ આ બંને નામો ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું. આઈસીસી ની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે. રચના 15 જૂન 1909માં. સ્થાપના સમયે એનું નામ તો કે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું. ત્યારબાદ 1965માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ થયું. 1989માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ બન્યું છે. આનું મુખ્ય મથક દુબઈ યુએઈ ખાતે છે. સભ્યપદની વાત કરીએ 108 સભ્ય છે. સીઓ તો કે સંજોગ ગુપ્તા છે, અને અધ્યક્ષ જય શાહ છે. મોટો ક્રિકેટ ફોર ગુડ. તો એટલી માહિતી આ બેઝિક આ સંસ્થા વિશે આપણને આવડવી જોઈએ. ત્યારબાદ કયા મંત્રાલયે CGSS લાભાર્થીઓ માટે કેશલેસ અને અતિ આધુનિક સારવાર ઓફર કરતી મેડિકલ લેબ આયુષ વીમા યોજના શરૂ કરી છે? તો નાણાં મંત્રાલયની આ એક યોજના છે, જે તો કે આ ખાસ કરીને આ CGSS એ વગેરેને આવરી લે છે. તો નાણાકીય સેવા વિભાગે આજે કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના છે, એના લાભાર્થીઓ માટે પરિપૂર્ણ મેડિકલ આયુષ્ય વીમા શરૂ કર્યું છે. આ વીમા પોલિસી રોકડ રહિત સુવિધા, અતિ આધુનિક સારવાર અને હોસ્પિટલના વિશાળ નેટવર્ક એક્સેસને પ્રદાન કરશે. લોકો આમાં શું કરશે? તો વધારાની આરોગ્ય નીતિ, જે હાલ CGSS સુવિધા એટલે કે એક્સ્ટ્રા હેજને આવરી લેશે, જેમાં 10 થી 20 લાખ રૂપિયાનું કવરેજ પૂરું પાડવામાં આવશે. કેશલેસ સારવાર એટલે અતિ આધુનિક સારવાર. આયુષ એટલે આયુર્વેદ, યોગ અને યુનાની, સિદ્ધિ, હોમિયોપેથી, એ તો ખબર હશે ને, એનો પણ આમાં સમાવેશ કરી લેશે. તો ખાસ કરીને આ એક ટાઈપનું કવરેજ ક્ષેત્ર પ્રદાન કરવાનું છે, નાણાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ માઉન્ટ એકારુક્વા એ કયા ખંડનું સૌથી ઊંચું શિખર છે? એ તાજેતરમાં જ એક ભારતીય સર કર્યું છે. તો આ અમેરિકાનું સૌથી ઊંચું શિખર છે, એન્ડીઝ પર્વતમાળા છે ને, ત્યાં આવેલું છે. જોઈ લઈએ. ભારતના પર્વતારોહક અરિત્રા રોય, જે આર્જેન્ટિનાના માઉન્ટ એકારુક્વા સફળતાપૂર્વક સર કરી મોટું સિગ્નેચ હાંસલ કર્યું છે. એશિયાની બહાર સૌથી ઊંચો શિખર માનવામાં આવે છે આને, અને એકારુક્વા વિશ્વનું સૌથી મુશ્કેલ પર્વતમાંનો એક છે. હવે માઉન્ટ એકારુક્વાની વાત કરી લઈએ, જે દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું શિખર છે. જે દેશની વાત કરીએ તો આર્જેન્ટિનામાં આવેલું છે, અને પર્વતમાળા તો કે એન્ડીઝ પર્વતમાળા. ઊંચાઈની વાત કરીએ 6961 મીટર છે. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તમે લખી નાખો 8000
કરી દો કોમેન્ટ, નથી કેવું. બોડો તહેવાર ઉત્સવ કટી જાતિ દ્વારા મનાવવામાં આવે છે, જે શરૂ થયો છે. તો હંટી જાતિ સૌથી મોટો વાર્ષિક તહેવાર બોડો તહેવાર, જે હિમાચલ પ્રદેશના સિમોર જિલ્લાની પરંપરાગત ઉત્સાહમાંનો એક છે. હટી જાતિ જે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ પર ગીરી અને ટોસની નદી તટ પ્રદેશ પર સ્થિર છે. યમુનાની ઉપનદી છે અને તેનું નામ હાટના નામના સ્થિર બજાર પરથી પડવામાં આવ્યું છે. હાટ એટલે તો ખબર ને, જે હાટમાં જાય એ ટાઈપના પુરાના શબ્દો તો તમને ખબર જ હશે. તો એ ટાઈપનો છે. એને બોડો તહેવાર હિમાચલ પ્રદેશની હંટી જાતિ દ્વારા ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખવું. હિમાચલ પ્રદેશના અન્ય ફેસ્ટિવલમાં સેત્રાલુ છે, ફુલાઇન્સ છે અને નલવાડિયાનો મેળો છે. તો ખાસ આ ફેમસ છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયા, તો આપણને યાદ રહેવા જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવું. ચલીએ હવે કાલનું ફટાફટ રિવિઝન કરી લઈએ. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશને કયા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઓલિમ્પિક એકેડેમીને ફરીથી સક્રિય કરી છે? તો ગુજરાતના અમદાવાદ ખાતે આવેલી છે, જેના અધ્યક્ષ પીટી ઉષા બન્યા. કયું રાજ્ય ભારતનું પ્રથમ ક્રોનિકલ કિડની ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર શરૂ કર્યું છે? તો ઓડિશાએ શરૂ કર્યું છે, કારણ કે 18% વધારે કેસો અહીંયા નોંધાયેલા છે. 2024-25 સુધી મત્સ્ય ઉત્પાદનમાં ભારત વૈશ્વિક ક્રમે બીજા ક્રમે છે. પહેલા ક્રમે ચાઇનાના માછલા આવે છે. ત્યારબાદ સરસામાં રહેલ લાતાપાની ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. વિષ્ણુસિંહ વાંકાણકરનું નામ આપવામાં આવશે. કઈ સંસ્થાએ તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશના નિકાસ તૈયારી સૂચનાંક 2024 બહાર પાડ્યો છે? તો નીતિ આયોગે ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. તાજેતરમાં જ કેબિનેટની નિમણૂક સમિતિએ કઈ સંસ્થાના વડાને શેત્રુંજય સિંહ કપૂરની નિયુક્ત કર્યા છે? તો આઈટીબીપી, બીએસએફના અને એનઆઈએના કોમેન્ટ કરી દો તમે, કાલ ભણી શક્યા. 2026-27 સમયમાં નિશસ્ત્ર બાબતના સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે એક ભારતીયની નિયુક્તિ થઈ છે. ડીબી વેંકેટ અને એન્ટોનિયો ગુટેરેસ દ્વારાની નિયુક્ત અથવા તો નામ આપવામાં આવ્યું હતું. 2024માં હેન્ડલેપ પાસવર્ડ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ તો 80 છે. આની અગાઉ 85 હતો. 5 ક્રમ આગળ વધ્યું છે ભારત. ત્યારબાદ મકરા વિલુકા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કેરળના સબરીમાલા મંદિરમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે, કંઈ પણ માહિતી તમને મળતી હોય ને, તો તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો, ભૂલતા જ નહીં, કારણ કે તમારો સાથ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીડીએફ સ્ટડી મટીરિયલ બધી ફ્રી મળે છે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, ચીઝી ઓફિસર સર્ચ કરો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ તમારો સપોર્ટ અવશ્યથી આપજો. જય હિન્દ, જય ભારત.